વંથલી ખાતે પરિશ્રમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ વખત સમસ્ત મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ અને કારકિર્દી સેમિનાર યોજાયો. 150 વિદ્યાર્થીઓનું કરાયું સન્માન. વંથલીના સખર ભવન ખાતે સોરઠ પંથકની જાણીતી સેવાભાવી સંસ્થા પરિશ્રમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ વખત સમસ્ત મુસ્લિમ સમાજના તેજસ્વી તાલાવનું સન્માન સમારંભ અને કારકિર્દી સેમિનારનું ભવ્ય આયોજન 7 અશાબા પીરના ખાદિમ અબુ શાહ બાપુ શોહરવર્દીના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન પીરે તરકીત રહબરે શરિયત મૌલાના રઉફ સિરાજી સાહેબે કર્યું હતું. કાર્યક્રમ પૂર્વે ઇસ્લામી માસના પ્રથમ માસની શરૂઆત મહોરમ માસથી થતી હોય. મહોરમ માસ બલિદાન અને ત્યાગનો સંદેશ આપતો અને અસત્ય સામે સત્યના વિજયનો મહિમા આપતો મહિનો ઇમામ હુસેન અને શહીદે કરબલાની યાદ અપાવે છે. ત્યારે ઇમામ હુસેન સહિત 72 શહીદે કરબલાની ખીરાજે અકીદત પેશ કરી કાર્યક્રમની શરૂઆત કરેલ હતી. ત્યારબાદ ધોરણ 1 થી 12ના મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સમાજ શ્રેષ્ઠી ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરી સ્કૂલ બેગ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા. સંસ્થાના પ્રમુખ ઇરફાન શાહે ઉપસ્થિત વિદ્યાર્થી વાલીઓ અને મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે મુસ્લિમ સમાજમાં ઘર કરી ગયેલા કુરિવાજો ખાસ કરી લગ્ન પ્રસંગમાં દેખાદેખી સાથે કરાતા વિશાળ ખર્ચાઓને બંધ કરી શિક્ષણ પાછળ ધ્યાન આપવા અનુરોધ કર્યો હતો. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમના માજી ચેરમેન શહેનાઝ બાબીએ પોતાના વક્તવ્યમાં કન્યા કેળવણી પર ભાર મૂકી જણાવ્યું હતું કે શિક્ષણની સાથે સાથે તહેઝીબ, તરબિયત અને આરોગ્ય પર ધ્યાન આપવું જોઈએ તેમ જણાવ્યું હતું. જ્યારે CBSIના એડમિનિસ્ટ્રેટિવ અકીલા શેખે જણાવ્યું હતું કે સશક્ત સમાજમાં શિક્ષણનું મહત્વ સમજાવી શિક્ષણ એ જ આપણું ભવિષ્ય તેમ જણાવ્યું હતું. જ્યારે મુસ્લિમ ધર્મગુરુએ મૌલાના રઉફ મૌલાના ઇમરાને ઇસ્લામ ધર્મમાં પણ શિક્ષણનું મહત્વ આપવામાં આવ્યું હોય તેમ જણાવી વિદ્યાર્થીઓના વાલીઓને શિક્ષણ પ્રત્યે સજાગ રહેવાની શીખ આપી. જ્યારે મુસ્લિમ અગ્રણી વલી મોહમ્મદ હલદલ, હારૂન શાહ સરવદી, હનીફભાઈ ખોકર, મહિલા અગ્રણી ગીતાબેન ત્રાંબળિયા સહિતનાઓએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું. જ્યારે નાયબ મામલતદાર મુની રખાન બાબી, સોહેલ સિદ્દીક, શિલ્પા ટાંક, વૈશાલી મણવર સહિતના મહાનુભાવ સહિત વિદ્યાર્થી અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને શાનદાર બનાવ્યો. કાર્યક્રમનું સંચાલન અબ્દુલ કાદીર પરમારે કર્યું હતું. જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ ઇરફાન શાહ સોહરવર્દી, અશરફભાઈ નાગોરી, રફીક શાહ સરવદી, ઇમરાન બાપુ, રહેમત શાહ સરવદી, ફૈઝાન સામદારે જહેમત ઉઠાવેલી. બ્યુરો રિપોર્ટ રમેશ સિંગલ, વંથલી.